અમેરિકાની ફેડરલ રિઝર્વે ફેડ રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તો હવે પ્રશ્ન એ થાય કે ભારતીય રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરશે. ઓક્ટોબરમાં 7થી 9 તારીખની વચ્ચે આરબીઆઈની ધિરાણ નીતિની સમીક્ષાની સમિતિની એક બેઠક મળવાની છે. જાણકારોના કહેવા મુજબ આરબીઆઈ વ્યાજ દરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા સર્જાઈ છે. જો કે વ્યાજ દરમાં ઘટાડો થાય તો કાર લોન, હાઉસિંગ લોન સહિતના વ્યાજદર ઘટે તો ઈએમઆઈ પણ ઘટે, પણ સામે નાની બચત અને ડિપોઝિટના વ્યાજદર તો ઘટે. રોકાણકારોની આવક ઓછી થાય અને વ્યાજ ઉપર જીવતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે. જો કે ભારતમાં મોંઘવારીનો દર અંકુશમાં છે, જેથી આરબીઆઈ હાલ વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં કરે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે. જો કે બધો આધાર આરબીઆઈની એમપીસીની બેઠક ઉપર છે.